જિંદગીમાં ક્યારેય કોઈને દોષ ન આપવો. આપણી જિંદગી આપણા નિર્ણય છે. પરિણામ આપણે જ ભોગવવાનું છે. આપણને મળતી દરેક વ્યક્તિ આપણને કશું આપી જાય છે. સારા લોકો ખુશી આપે છે, ખરાબ લોકો અનુભવ, જૂઠા અને લુચ્ચા લોકો પાઠ શીખવે છે અને શ્રેષ્ઠ વ્યક્તિ એની સુગંધ અને સ્મૃતિ આપી જાય છે. સવાલ નંબર 1. ગરમ પાણી પીવાથી આપણી તરસ કેમ છીપતી નથી? એનો જવાબ છે, ગરમ પાણી આપણા શરીરનું તાપમાન ઘટાડવામાં મદદ કરતું નથી. જેટલું ઠંડુ પાણી કરે છે, એટલા માટે ગરમ પાણી ઝડપથી તરસ છીપાતું નથી. સવાલ નંબર 2. શું કેપ્સ્યુલનો ઉપરનો ભાગ પ્લાસ્ટિકનો બનેલો છે? એનો જવાબ છે, કેપ્સ્યુલનો ઉપરનો ભાગ પ્લાસ્ટિક જેવો દેખાય છે, પરંતુ તેને જેલેટિન કહેવામાં આવે છે. જેલેટિન પ્રાણીઓના હાડકાં અથવા ચામડીને ઉકાળીને કાઢવામાં આવે છે. તેને ચળકતી અને લવચીક બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવે છે. સવાલ નંબર 3. પૃથ્વીથી અવકાશમાં જવા માટે કેટલો સમય લાગે છે? એનો જવાબ છે, આમ તો અવકાશમાં જવા માટે 10 થી 15 મિનિટ લાગે છે. તે રોકેટની ગતિ પર નક્કી કરે છે. અમેરિકન શટલ 2 મિનિટ 30 સેકન્ડમાં કર્મન લાઇન પાર કરે છે. સવાલ નંબર 4. આર્ટિકલ અને ધારા વચ્ચે શું તફાવત છે? એનો જવાબ છે, આર્ટિકલનો ઉપયોગ માત્ર સંવિધાન માટે જ થાય છે અને ધારાનો ઉપયોગ સંસદ દ્વારા બનાવેલા કૃત્યો અથવા કાયદાઓ માટે થાય છે. આઈપીસી હેઠળ કુલ 511 કલમો છે. આર્ટિકલ એ દેશનો પ્રાથમિક કાયદો છે અને ધારા એ દેશનો બીજો કાયદો છે. કલમ એ સર્વોચ્ચ કાયદો છે. ધારા સર્વોચ્ચ કાયદો નથી. સવાલ નંબર 5. કેટલા ઝટકા પછી પાણી નીકળી જાય છે? એનો જવાબ છે, 10 થી 15 પછી.